ડેસિમલ એમાંથી નંબર પછી વન્સ ટુ કોમ્પ્લિમેન્ટ વન્સ કોમ્પ્લિમેન્ટમાં 4 બીટ આપ્યો હોય તો વન્સ કોમ્પ્લિમેન્ટ આવડવું જોઈએ. આ બધી વસ્તુ જે હું બોલું ને એ ના આવડતી હોય તો જેને ના આવડતી હોય એને ગોખી નાખો. આવશે ગમે એનું પેપર આવે 3 કે 4 પેપર આ તો હશે બરોબર. પછી યુનિટ 1 માં 4 બીટ બાઇનરી એરિથમેટિક સર્કિટ છે. એમાં બે સર્કિટ આપેલી છે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ વાળી બરોબર. ઈ ક્વેશ્ચન આવશે વિથ ટેબલ લખવાનું છે. એમાં ફંક્શન ટેબલ લખ્યું છે. બતાવેલું છે फोर बीट एरिथमेटिक ऊपर જોઈ બરોબર છે. પછી 4 બીટ બાઇનરી એરિથમેટિક સર્કિટ બરોબર. આ બધી ડિસ્ક્રિપ્શન આવશે. ડિસ્ક્રિપ્શન પ્લસ યુનિટ S1 S0 હોય તો શું થાય અને આ ટેબલ ઓકે એમાં ચોખ્ખું લખેલું છે એક્સપ્લેન 4 બીટ બાઇનરી એરિથમેટિક સર્કિટ with table and neat sketch. Neat sketch એટલે ક્લિયર કટ સર્કિટ ડ્રો કરાવી હોય દેખાય એવી પેન્સિલ થી કે પેન થી ગમે દોરો ચેક ચાક ના લે અને ટેબલ જો ટેબલ લઈ હોય તો માર્ક કપાય. ટેબલ એટલે ઓકે નીટ એટલે ક્લિયર ડાયાગ્રામ ડ્રો કરો. નીટ એટલે ચોખ્ખું. નીટ સ્કેચ એટલે ડાયાગ્રામ વળી થોડો ફેરવીને ડ્રો કયો કે નીટ સ્કેચ બરોબર. ક્લિયર ડ્રો અથવા નીટ સ્કેચ બે એક જ એમાં ના ખબર પડતી હવે પાડી ઓકે સર. પછી માઇક્રો ઓપરેશન ની ડેફિનેશન. પછી આઈઆર હોય તો આઈઆર નું ફૂલ ફોર્મ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર. પછી એમએઆર હોય તો મેમરી એડ્રેસ રજિસ્ટર. આવું બધું આવશે બરોબર. પછી એવું આવશે કે લિસ્ટ ઓફ એની ટુ ઇનપુટ આઉટપુટ ઇન્સ્ટ્રક્શન અને બે ઇન્સ્ટ્રક્શન ના નામ લખવાના. કઈ તો કે ઇનપુટ આઉટપુટ કઈ મેમરી રેફરન્સ કઈ રજિસ્ટર રેફરન્સ છે એમાંથી ઇનપુટ આઉટપુટ કઈ છે આવું આવી હતું. એટલે પેપર એકદમ ઈઝી હશે પણ તમે વાંચીને આવજો તો વાંધો નહીં આવે. તો છેલ્લે ફાઇનલમાં એટલા બધું ઓછો થાય નકર વધારે ઢેગડા બધું તમે ઢેગડા કઈ પાછા પાસ થવા હોય ધ્યાન એટલે તૈયારી ફાઇનલની જેમ જ આમાં રાખો. કારણ કે આમાં કાંઈ નંબર એવા કહેવા કોઈ ઈચ્છા કોઈ તમારી ઉપર તૈયારી તમે કોઈ જાઓ ભાઈ.